મહેસાણાથી સમાચાર કે જ્યાં એસપીજી ગ્રુપ દ્વારા વધુ એક લગ્ન નોંધણી કૌભાંડનો પર્દાફાશ થયો છે। ખેડાની યુવતીને ટેબ્લેટ આપવાના બહાને લગ્ન રજીસ્ટર કરાવ્યા હતા। આપણે જણાવીએ કે યુવતીની જાણ બહાર ઠાસરાના ધુણાધરા ગામે લગ્ન નોંધણી થઈ હતી। આરોપીએ 6 મહિના બાદ યુવતીને લગ્નના દસ્તાવેજ બતાવ્યા અને ક્યારે મંદિર નથી ગઈ કે ફેરા પણ નથી ફર્યા। જોકે એસપીજી અધ્યક્ષે પીડિત યુવતીને ન્યાય અપાવવા માટે માંગ કરી હતી। ખોટા સાક્ષી અને વકીલો અને સંડોવાયેલા તત્વો સામે કાર્યવાહીની માંગ કરવામાં આવી। અને તમે જોઈ શકો છો કે દીકરી પોતાના મુખે કહે છે કે હું લગ્ન નથી કર્યા, પણ મને લલચાવી ફોસલાવીને બીજા કાગળ ઉપર સહી કરાવી અને 6 મહિના પછી કીધું કે ભાઈ તારા જોડે લગ્ન થઈ ગયા છે। તો ગુજરાતની અંદર અને આ જે જગ્યા ઉપર લગ્ન થયા છે એનો પણ આંકડો ખાલી 2-3 પેજમાં આપે તો 20-25 લગ્નો છે। બાકીના તમે વિચારો કે આ જગ્યા ઉપર પણ ઘણા બધા લગ્નો થયા છે। એમાંથી કેટલા ખોટા કેટલા સાચા એ તો અમે તપાસનો વિષય છે ને અમે તંત્રને કહીએ સરકારને કે તમે જુઓ કે આમાં કેટલા સાચા કે કેટલા ખોટા। આપણા કે તારાને મારા લગ્ન થઈ ગયા છે ને કે આ લગ્ન સર્ટિફિકેટ છે તો કે તારે મારી પાસે આવવું જ પડશે એવું મને વારે ઘડીએ દબાણ કરતા હતા ઘણીવાર। તો મેં ના પાડી કે ના મેં કોઈ મેરેજ કર્યા જ નથી તો હું કઈ રીતે આવું, તો કે આ લગ્ન સર્ટિફિકેટ છે તો તારે મારી પાસે આવવું જ પડશે અને જો તું મારી જોડે નહીં આવી તો તારો જે ભાઈ છે એકનો એક એને હું કે મારા જે મિત્ર સાગરીતો છે એના દ્વારા મરાઈ નાખીશ।